ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 10 અને જો 10 વાગ્યાનો તડકો કેટલો છે. તો હું આવી છું ઉપર કપડાં સૂકવવા માટે. તો કપડાં મેં સૂકવી દીધા છે અને હવે જવાનું છે નીચે જમવાનું બનાવવા. અને જગદીશભાઈનો કમેન્ટ હતો કે બેન મારું નામ લેજો. તો જગદીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, મને આટલો સપોર્ટ કરો છો. તો આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો. અને હું પણ માતા રાણીની પ્રાર્થના કરીશ કે તમે જે પણ કામ કરો છો તેમાં ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, ખુશ રહો હંમેશા. તો ચાલો ફ્રેન્ડ્સ, નીચે જઈએ અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો અને નવા હો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો બન્યા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું નીચે અને હવે બનાવી દઉં ફટાફટ રોટલી. કેમ કે લોટ તો મેં તૈયાર કરી જ મૂક્યો છે અને આજ તો સૂવે છે એટલી વાર ફટાફટ જમવાનું બનાવી દઉં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો જાણું લાયા ટમાટે લાયા છે આપણું સામાન. ચાલો કઈ ગયા મીતુ? પપ્પા કઈ ગયા? નહીં તો આદુ મરચાં ટોપલીમાં મૂકી દીધા છે અને ધાણામાં મૂકી રાખ્યા. એટલે આમાં પ્લાસ્ટિકમાં મૂકીએ ને તો પહેલાં મીઠ ખરાબ થતા. અને જો આ છે ટામેટા, 3 ટામેટા રીસી. બહુ મોટું થઈ ગયું. તો ફ્રેન્ડ, શાકભાજી તો એટલી મોટી થઈ ગઈ છે કે 100 રૂપિયાની તો 2 જ વસ્તુ આવે, એ પણ થોડી થોડી. તો આજે ગયા હતા જાડું માર્કેટ લઈ લાવ્યા છે 2-3 વસ્તુ, ખાલી થોડુંક જ લેવાનું હતું. ધાણા, મરચાં, આદુ, ટામેટા એવું. તો ટામેટા લાવ્યા છે 20 રૂપિયાના 3 ટામેટા. શું વાત, એ કેટલી ભારી વધી ગઈ. તો આજ તો મારી જાગી ગઈ છે. તો આજથી જોયું છે બહાર વર્ષો જાય છે તેનું. હાઈ કર દો, હાઈ કર દો માસી. માસીને હાઈ કરી દો, હાઈ કરી દો. તો આજ તો મેં 2 ચોટલી વાગી આવી હતી પણ નીચે વળી ગઈ. હે, ચોટલી તો તારી વાકી થઈ ગઈ છે. ચોટલી નીચે વાકી થઈ ગઈ મારી છોકરીની. આ છે તોફાની મારી. ચાલો ખાવાનું છે. ખાવાનું નામ લમ તો એ ખાવી એટલે એમનું વધારે ગમે. પપ્પા કઈ જતા રહે કીધા વગર? ખબર નહીં. બચ્ચી કરો. તો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 4 અને રેખા બેનના કપડાં સુકાય છે. રેખા ફોઈ એવું કહે યાર, છોકરા બધા ફોઈ બોલે ને તો મને બી આદત પડી ગઈ છે રેખા ફોઈ. તો જાડુ મારા જતા રહ્યા છે નોકરી પર અને હું આવી છું ધાબે. તો આજે ખબર નહીં શું પ્રોબ્લેમ છે કે અમારા નળમાંથી એકદમ ગંદુ પાણી આવે છે. ગટરમાંથી આવતું હોય ને એવું લાગે છે પાણી, એકદમ ગંદી સ્મેલ. તો એના માટે હું આવી છું ધાબે. તો એકવાર મેં ટાંકી ચેક કરી લઉં કે ટાંકીમાં કદાચ કંઈ પડ્યું હોય એવું હોય તો. કદાચ કેમેરો બરાબર નહીં આવતું, તો એકવાર મેં જોઈ લઉં ટાંકી પર ચડીને. લાગતું નહીં કે મારાથી ચડાય, તો પણ એકવાર હું ટ્રાય કરી જોઉં. તો વ્યૂ બતાવું પહેલાં તો તમને. એટલું મસ્ત વ્યૂ છે ને આજે તો. જો કેટલું મસ્ત વ્યૂ છે ને, એકદમ મસ્ત, એકદમ મસ્ત વાતાવરણ છે. અહીંનું મસ્ત વ્યૂ લાગે છે. જો કેટલું મસ્ત લાગે છે ને. તો
મને તો આવું વાદળ હોય ને તો એટલું મસ્ત ગમે, જોયા જ કરું એવું થાય. તો જો ફ્રેન્ડ્સ, સાંજના 4 વાગ્યાનું કેટલું મસ્ત વ્યૂ છે, એટલા મસ્ત વાદળ છે ને જુઓ કેટલું મસ્ત લાગે છે. તો સામે મસ્ત ડુંગર દેખાય છે, ત્યાં મારું ગામ છે. તો જો સામે એકદમ સામે મારું ગામ છે. આ છે બસ સ્ટેન્ડ. તો આસ્થાને મિતિક્ષા ગઈ છે, એમના ફોઈ આવ્યા હતા પિંકી ફોઈ એમને રમાડવા માટે, તો એમની જોડે ગયા છે પાછા એમના ઘરે. તો રિટર્ન એ રમાડવા ગયા હતા પણ પાછા એમની જોડે જ જતા રહ્યા. તો જો કેટલું મસ્ત વ્યૂ લાગે છે. તો ચાલો હું એકવાર ટાંકી પર ચડીને જોઈ લઉં અને પછી યાર પડી જવાય એવું લાગે. જો હું તમને બતાવી દઉં, અહીંથી ચડાઈ, જો અહીંથી ચડાઈ, તો મારાથી ચડાઈ તો હું ટ્રાય કરી જોઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. આપણે મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.